મિત્રો આજે તારીખ છે 14/6/2026। જેમ જેમ તારીખ વીતતી જાય છે એમ ચોમાસું નજીક આવી રહ્યું છું। અમે તમને આગાહી કરી હતી કે ભાઈ 15 તારીખ સુધી વરસાદ નથી, પાછી નેક્સ્ટ આગાહી 15 તારીખે કરીશું અને બધાને સમજાવીશું કે ભાઈ જો અમારી આ મગફળી ઉગી ગઈ છે અને અત્યારે ફુવારા ચાલી રહ્યા છે। જો અમે કૂવો વગેરે પહેલાં ક્યારેય આટલું અમારે કંઈ વાવેતર થતું નહોતું, ત્યારે 2 બેરલ વાવી ચૂક્યા છીએ। અત્યારે જમીન બી ઉગી રહી છે ને અહીંયા ફુવારા ચાલી રહ્યા છે। તો મિત્રો આપણે શું કરવાનું છે કે ભાઈ ખેતીને વ્યવસાય સમજી અને જેમ તમે ધંધામાં રોકાણ કરો ને ભાઈ, એવી રીતે ખેતીમાં પણ રોકાણ કરતા શીખો। તમે ક્યાંય સાંભળ્યું કે 50 લાખની તમે દુકાન લ્યો છો, 1 કરોડની દુકાન લ્યો છો, 50 લાખના મકાન લ્યો છો, તો ખેતીમાં ભાઈ તમને ખર્ચો કરવામાં શું તકલીફ છે? ખેતી છે આજીવન ઇન્કમ છે અને ખેતી થકી તમે જીવતા છો। કોઈ એમ કે હું આમ કરી નાખું આમ કરી નાખું, ભાઈ ખેતી વગર તું જીવીને બતાવ। પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, બધા વ્યક્તિ ખેતી ઉપર નિર્ભર છે, છતાં આપણે ખેતીને ગુણ માની રહ્યા છીએ। એનું કારણ શું છે કે ભાઈ આપણે ખેતીની કિંમત નથી એમ। જ્યારે અનાજની શોર્ટેજ થઈ જાય ને, 5 દિવસ તમારા ઘરમાં અનાજ નહીં આવે ને ભાઈ, ત્યારે તમને ખબર પડશે। જેમ હમણાં પેટ્રોલ ડીઝલમાં લાઈનમાં રહી ગયા હતા ને, એમ તમે એમાં પણ લાઈનમાં લાગશો। એટલે અમારે કહેવાનો મતલબ એ છે કે ભાઈ ખેતીને મહત્ત્વ આપો ને આજીવન ઇન્કમ છે। જો મારા દાદાએ આમાં ખેતીમાં ભીખા ઈંદર નથી આખી જિંદગી કાઢી નાખી, મારા પપ્પાએ આખી જિંદગી કાઢી અને મારે 45 વર્ષ આમાં નીકળી ગયા છે। હું ક્યારેય ભૂખ્યો સૂતો નથી, છતાં આપણે શું છે કે ખેતીમાં મહેનત છે ભાઈ, મહેનત તો કરવી પડે ને। કોઈ પણ ક્ષેત્ર છે, રોટલી ઉડીને તમારા મોઢામાં નહીં આવે, ગમે ત્યાં જાઓ, અમેરિકા જાઓ, વિદેશ જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમે રોટલી તો તમારા મોઢામાં નાખવી જ પડશે ને બટકા કરીને ચાવવી પડશે। એ જ એટલે કહેવાનો મતલબ એ છે કે ગમે ક્ષેત્રમાં જાઓ મહેનત કરવી પડશે। અને ખેતી છે એ ફ્રીડમ છે, તમે ગમે ત્યારે કરો ન કરો, કોઈ તમારો બોસ નથી અને તમે તમારી રીતે ખેતી કરી શકો છો। અને ખેતીમાં છે ભાઈ આજીવન ઇન્કમ છે અને ખેતીને મોડર્ન બનાવો, ટેકનોલોજીની એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, ખેતીમાં રોકાણ કરો। મારો વિડીયો ગમ્યો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને મારી યુટ્યુબમાં ચેનલ છે સિરાજ જમાલ, એને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં ફોલો કરજો। આવજો મિત્રો।